મિત્રો, હાલના સમયમાં સોશિયલ મીડિયામાં એક જ વાત ગુંજી રહી છે, ગિબલી. એઆઈ એપે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝરને એ નથી ખબર કે તમે આવનારા સમયમાં બહુ મોટી કાર્યવાહીમાં ફસાઈ શકો છો. ગિબલી એપમાં પોતાનો ઓરિજિનલ ફોટો મૂકીને પોતાની જાતને કાર્ટૂનમાં જોવા માંગતા યુઝરોને સાયબર ક્રાઇમ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને એક જાહેર અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારની એપના કારણે તમે તમારું પોતાનું એકાઉન્ટ, તમારું લોકેશન તથા તમારી અંગત જીવનના પળોની માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ કે સોફ્ટવેરને તમે સોંપી રહ્યા છો. જે સંદર્ભે સાયબર ક્રાઇમ પીઆઈ કે ચૌધરીએ સમગ્ર માહિતી આપી હતી. એટલે કે મહેસાણા જિલ્લાની સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં જોવા મળી રહી છે. નમસ્કાર મિત્રો, પીઆઈ કે ચૌધરી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ગિબલી આર્ટ ખૂબ જ ચર્ચામાં છે. તમે તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બરો પોતાની કાર્ટૂન ઇમેજ બનાવવા માટે પોતાનો ઓરિજિનલ ફોટો અપલોડ કરી રહ્યા છો. આ ઓરિજિનલ ફોટો અપલોડ કરવાથી તમારો તમામ મેટા ડેટા જેમ કે આઈડેન્ટિટી, લોકેશન, તમામ ડેટા એઆઈ પર સ્ટોરેજ થાય છે. જો આ ડેટા કોઈ હેકરના હાથમાં આવી જાય તો મિત્રો તમને અંદાજો પણ નથી કે તમને કેટલું નુકસાન થઈ શકે છે. હેકર તમારા બેંક એકાઉન્ટ સુધી પણ પહોંચી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખી શકે છે. તેમજ હેકર તમારું ફેક પ્રોફાઇલ બનાવી તમને નુકસાન પહોંચાડી શકે છે, જેમાં તમારી પરમિશનની જરૂર નથી અને તમને ખબર નથી પડતી કે તમારા જોડે શું થઈ રહ્યું છે. હેકર તમને ટ્રેક કરી શકે છે, તમે ક્યાં છો, શું કરો છો, અને તમને ખબર ના પડે. એઆઈ તમારા ઓરિજિનલ ફોટા પરથી ડીપ ફેક વિડીયો પણ બનાવી શકે છે અને કોઈ સ્કેમર, સાયબર ક્રાઇમ અપરાધી આ ડેટા મેળવી તમને બ્લેકમેલ કરી શકે છે અને તમે સાયબર ક્રાઇમ ભોગ પણ બની શકો છો. મિત્રો, એઆઈ પર તમારો ઓરિજિનલ ફોટો અપલોડ કરવાથી શું થઈ શકે છે તેનો તમને અંદાજો પણ નથી. કારણ કે તમે કોઈ પણ પ્રકારની એપ તમારા મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરો છો એટલે તમે ઘણા બધા પ્રકારની પરમિશનો આપી દેતા હોય છે કે જેથી ભવિષ્યમાં તમારા ચહેરાનો કોઈ ગંદી ઇમેજ પર દુરુપયોગ થાય તો તમે કોર્ટમાં પણ જઈ શકતા નથી. કારણ કે પરમિશન તો તમે જાતે જ આપી છે. તો મિત્રો, મહેસાણા જિલ્લા પોલીસ વડા શ્રી તરુણ દુગ્ગલ સાહેબ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા વતી મારી આપ સૌ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આપ સૌ આ ગિબલી આર્ટ ઇમેજના ચક્કરમાં ના પડો અને સાવધાન રહો કે સાયબર ક્રાઇમનો ભોગ ન બની જાઓ. જય હિન્દ, જય ભારત.
ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.